નમસ્કાર. 1857નો બળવો. આ નામ સાંભળતા જ મનમાં શું આવે છે? ગ્રીસવાળી કારતૂસ, મંગલ પાંડે, બરાબર ને? પણ શું ખરેખર આટલા મોટા વિદ્રોહ પાછળ બસ આટલું જ કારણ હતું? ના. આજે આપણે જરા ઊંડાણમાં ઉતરીશું અને એ અસલી કારણોને શોધીશું જેણે લગભગ 100 વર્ષથી આખા દેશમાં અસંતોષની આગ લગાડી રાખી હતી. તમે આ પંક્તિઓ તો સાંભળી જ હશે. ચમક ઉઠી સન 57 में वो तलवार पुरानी थी, बुंदेले हर बोलो के मुँह हमने सुनी कहानी थी, खूब लड़ी मर्दानी वो तो ઝાંસી વાલી રાની थी. આ માત્ર કવિતા નથી, ખબર છે? આ તો એ સમયના જુસ્સાની, એ સંઘર્ષની આખી ગાથા છે. તો ચાલો શરૂઆત કરીએ એ ચિનગારીથી, એ કારણથી જે મોટાભાગના લોકો માને છે કે 1857નો બળવો બસ એના લીધે જ થયો હતો. પણ શું વાત એટલી સીધી-સાધી હતી? વાત હતી આ નવી એનફિલ્ડ રાઇફલની અને એની કારતૂસની. હવે જુઓ, આ કારતૂસને બંદૂકમાં નાખતા પહેલાં દાંતથી તોડવી પડતી. અને બસ ત્યાં જ વાત બગડી. અફવા એવી ફેલાઈ કે એના પર ગાય અને ડુક્કરની ચરબી લગાવેલી છે. હવે વિચારો, હિન્દુ સૈનિકો માટે ગાય પવિત્ર અને મુસ્લિમ સૈનિકો માટે ડુક્કર હરામ. આ તો સીધે-સીધું ધર્મ પર આક્રમણ હતું. પણ અહીંયા જ મોટો સવાલ ઊભો થાય છે. શું ખરેખર ખાલી એક અફવાથી આખો દેશ સળગી ઉઠે? કે પછી આ તો ખાલી એક તણખો હતો જે એવા દારૂગોળાના ઢગલા પર પડ્યો જે છેલ્લા 100 વર્ષથી ભેગો થઈ રહ્યો હતો? તો ચાલો એ દારૂગોળાનો પહેલો હિસ્સો જોઈએ. રાજકીય કારણો. કેવી રીતે અંગ્રેજોની પોલિસીએ રાજા મહારાજાઓને પોતાના જ રાજમાં પારકા કરી દીધા? આ માટે એમનું સૌથી મોટું હથિયાર હતું લોર્ડ ડેલહાઉસીની ખાલસા નીતિ. અંગ્રેજીમાં કહીએ તો ડોક્ટ્રિન ઓફ લેપ્સ. આ નીતિ તો જાણે ભારતીય રજવાડાઓને ગળી જવા માટે બનાવેલો એક કાયદેસરનો રસ્તો જ હતો. હવે ડેલહાઉસીએ આના માટે 3 નિયમ બનાવ્યા હતા. એકદમ સિમ્પલ પણ બહુ ખતરનાક. પહેલું, જો કોઈ રાજા અંગ્રેજો સામે ષડયંત્ર કરે તો એનું રાજ્ય ગયું. શીખ સામ્રાજ્ય સાથે આવું જ થયું. બીજો, જો કોઈ રાજ્યમાં વહીવટ બરાબર ના હોય, એટલે કે ગેરવહીવટ હોય, તો એ રાજ્ય પણ ગયું. અવધનો વારો આ રીતે આવ્યો. અને ત્રીજો, જે સૌથી ખતરનાક હતો, જો કોઈ રાજાને પોતાનો સગો દીકરો ન હોય તો દત્તક પુત્રને વારસો નહીં મળે અને એ રાજ્ય સીધું અંગ્રેજોના હાથમાં. આનો મતલબ શું થતો હતો એ સમજવા માટે નાના સાહેબનું ઉદાહરણ જુઓ. પેશવા બાજીરાવ બીજાના દત્તક પુત્ર. એમને વચન મળેલું કે વર્ષે 8 લાખ રૂપિયાનું પેન્શન મળશે. પણ અંગ્રેજોએ શું કહ્યું? તમે તો દત્તક પુત્ર છો એટલે પેન્શન કેન્સલ. વિચારો, કેટલી મોટી બેઈમાની! અને આ ખાલી નાના સાહેબની વાત નહોતી. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના દત્તક પુત્રને ગાદી પર બેસવા ન દીધો. છેક દિલ્હીમાં મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફરને કહી દીધું કે તમે છેલ્લા બાદશાહ છો, તમારા પછી તમારા છોકરાઓને લાલ કિલ્લો ખાલી કરવો પડશે. આ તો રાજા મહારાજાઓનું ખુલ્લેઆમ અપમાન હતું. એમની સત્તા છીનવાઈ રહી હતી. તો રાજા મહારાજાઓ તો ગુસ્સામાં હતા જ, પણ હવે વાત કરીએ આમ જનતાની, ખેડૂતો અને કારીગરોની. આર્થિક રીતે અંગ્રેજોએ કેવી રીતે ભારતની કમર તોડી નાખી એ જોઈએ. પૈસા. અંગ્રેજોને બસ પૈસા જોઈતા હતા, એટલે એમણે જમીન પર ટેક્સ વસૂલવાની 3 અલગ-અલગ સિસ્ટમ બનાવી. નામ જુદા જુદા હતા, ક્યાંક કાયમી જમાબંધી, ક્યાંક રૈયતવાળી તો ક્યાંક મહાલવાળી. પણ બધાનો હેતુ એક જ હતો: ખેડૂતો પાસેથી વધુમાં વધુ પૈસા કેવી રીતે પડાવવા. પરિણામ? ભારતના ખેડૂતો દેવામાં ડૂબી ગયા. અને વાત ખાલી ખેતીની નહોતી. ભારત જે એક સમયે પોતાના કપડાં અને કલા કારીગરી માટે આખી દુનિયામાં ફેમસ હતું, એ ઉદ્યોગોને જાણી જોઈને ખતમ કરી દેવામાં આવ્યા. ભારતને એક એવો દેશ બનાવી દીધો જે બ્રિટનની ફેક્ટરીઓ માટે ખાલી કપાસ જેવો કાચો માલ મોકલે. લાખો કારીગરો અને વણકરો રસ્તા પર આવી ગયા. આ વાત કેટલી ગંભીર હતી એ આ આંકડા પરથી સમજાશે. જુઓ, 1815માં ભારત બ્રિટનને 5 લાખ કિલો કાપડ વેચતું હતું. મતલબ કે આપણે એક્સપોર્ટર હતા. પણ માત્ર 70 વર્ષમાં 1885 આવતા આવતા આખી બાજી પલટાઈ ગઈ. હવે આપણે બ્રિટન પાસેથી 25 લાખ કિલો કાપડ ખરીદી રહ્યા હતા. મતલબ કે એક્સપોર્ટરમાંથી સીધા ઇમ્પોર્ટર. આટલો મોટો ફેરફાર! તો સમજો, રાજકીય રીતે રાજાઓ નારાજ, આર્થિક રીતે ખેડૂતો અને કારીગરો બરબાદ. હવે આ આગમાં ઘી હોમવાનું કામ કર્યું સામાજિક અને ધાર્મિક કારણોએ.
આનાથી તો એક પરફેક્ટ વાવાઝોડું તૈયાર થઈ રહ્યું હતું. અંગ્રેજોએ ભારતીયોના ધર્મ અને સમાજમાં પણ દખલ દેવાનું શરૂ કરી દીધું. ખ્રિસ્તી મિશનરીઓને ધર્મ બદલવા માટે છૂટો દોર આપ્યો. સતી પ્રથા બંધ કરાવી, વિધવા પુનર્વિવાહને મંજૂરી આપી. ભલે એમના ઈરાદા સારા હોય, પણ લોકોને લાગ્યું કે આ આપણી સંસ્કૃતિ પર હુમલો છે. ઉપરથી ભારતીયોને નીચા ગણવામાં આવતા, એમની સાથે ભેદભાવ થતો, એ તો અલગ. અને આ ભેદભાવ તો સેનામાં પણ હતો, જ્યાં ભારતીય સિપાહીઓ લડતા હતા. એક ભારતીય સિપાહીનો પગાર હતો વર્ષના ફક્ત 70 રૂપિયા, જ્યારે એ જ રેન્કના અંગ્રેજ સૈનિકને મળતા 3000 રૂપિયા. આટલો બધો ફરક! અને પ્રમોશનની તો વાત જ ભૂલી જાઓ. ભારતીય સિપાહી સુબેદારથી ઉપર જઈ જ ન શકે. તો હવે આખી તસવીર જુઓ. શાસકો સત્તા વગરના, ખેડૂતો દેવામાં ડૂબેલા, કારીગરો બેરોજગાર અને સૈનિકો અપમાનિત. સમાજનો એવો કોઈ વર્ગ નહોતો જે અંગ્રેજોના રાજથી ખુશ હોય. એટલે જ હવે આપણે કહી શકીએ કે પેલી ચરબીવાળી કારતૂસ એ અસલી કારણ નહોતી. એ તો બસ એક દિવાસળી હતી જે 100 વર્ષથી ભેગા થયેલા ગુસ્સા, અન્યાય અને અપમાનના પેટ્રોલ પર ફેંકવામાં આવી હતી. હા, એ વાત સાચી છે કે આ બળવાને બહુ ક્રૂરતાથી દબાવી દેવામાં આવ્યો, પણ એક સવાલ પાછળ છોડી ગયો. શું આ જ આગમાંથી એક ભારતીય હોવાની ભાવના જન્મી? શું આ જે પહેલો તણકો હતો જેણે આખા દેશને એકસાથે જોડ્યો? આના પર વિચારવા જેવું છે, ખરું ને?